તો ધોરણ 11ના ચેપ્ટર 5માં ઉદાહરણ નંબર 6.6 તો શું કહે છે, સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એમ બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખળબચડા પટ્ટામાં પ્રવેશે છે. મતલબ કે આ જે બ્લોક જે છે જેની કિંમત છે, મતલબ કે જેનું દળ જે છે 1 કિલોગ્રામ છે, એની શરૂઆતની ઝડપ આપેલી છે વીઆઈ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી એક ખરબચડા પટ્ટામાં પ્રવેશે અને આ પટ્ટો જે છે એ કેટલો છે, તો એક્સ બરાબર 0.1 મીટરથી એક્સ બરાબર 2.01 મીટર. ઓકે, મતલબ આટલો વિસ્તાર છે, 0.1 મીટરથી આ વિસ્તાર શરૂ થાય છે અને 2.01 મીટર સુધી ચાલે છે. તો આમાં જે અવરોધક બળ જે લાગે છે ને, આ પટ્ટામાં જે ઘર્ષણ બળ જે લાગે છે એ કેટલું છે, તો અહીં જે કિંમત આપી છે એ છે એફઆર, એ છે -k/x. આ એફઆર શું છે, તો આ પટ્ટા પર જે 0.1 મીટરથી 2.01 મીટરનો જે પટ્ટો છે, આ પટ્ટા પર લાગતું અવરોધક બળ. અવરોધક બળ એટલે ઘર્ષણ બળ. હવે અહીં શું કહે છે કે 0.1 લેસ દેન એક્સ લેસ દેન 2.01 મીટર, મતલબ જે આ જે વિસ્તાર છે ને એમાં તો બળ લાગે છે એફઆર. ઓકે, એફઆર બરાબર -k/x જેટલું બળ લાગે છે, પણ એક્સ લેસ દેન 0.1 એટલે એક્સની કિંમત 0.1 કરતાં ઓછી હશે એટલે આ વિસ્તારમાં, અને એક્સ ગ્રેટર દેન 2.01 એટલે એક્સની કિંમત 2.01 કરતાં વધુ હશે ત્યારે આ વિસ્તારમાં. એ દરમિયાન આ જે અવરોધક બળ છે લાગવાનું નથી. મતલબ કે એક વિસ્તાર છે. ઓકે, એક વિસ્તાર એટલે લિમિટ છે. કેટલી લિમિટ, તો 0.1 મીટરથી 2.01 મીટર સુધી. આ લિમિટમાં જ એનામાં શું લાગે છે, બળ. હવે એક વસ્તુ સમજો, અગર જો આ લિમિટમાં અગર આ વિસ્તારમાં બળ લાગતું હોય તો ગતિ ઉર્જામાં ફેરફાર થશે. ઓકે, હા, ઓબ્વિયસલી વસ્તુ છે કે શરૂઆતમાં 2 મીટર પ્રતિ સેકન્ડ હોય અને કંઈક અવરોધક બળ લાગતું હોય તો અંતિમ ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જા જેટલી નહીં જ હોય, જુદી હશે. તો મતલબ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ શું આપે છે, આ વિસ્તારમાં થયેલું કાર્ય. આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં થયેલું કાર્ય આપે છે. તો આપણે સિમ્પલ કાર્ય ઉર્જા પ્રમેય પરથી આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો કઈ રીતે, તો ધ્યાન આપો, કાર્ય ઉર્જા પ્રમેય પરથી ગતિ ઉર્જામાં થતો ફેરફાર શું આપે છે તમને, કુલ કાર્ય. હવે ધ્યાન આપો કે અહીં જે કાર્ય જે છે ને એ આ પર્ટિક્યુલર વિસ્તાર પર આધારિત છે. ઓકે, અને લિમિટ પણ છે. માની લો કે શરૂઆતની લિમિટ xi કહી દઉં છું અને અંતિમ લિમિટ xf. તો આ લિમિટ આધારિત છે. તો સિમ્પલી આપણે શું કહી લઈશું કે આ જે કાર્ય છે એને સંકલન સ્વરૂપમાં લઈ લઈશું. તો સંકલનમાં xi થી xf એની લિમિટ છે. બળ કેટલું લાગે છે, તો fr, અને સંકલનમાં જે અંતર કાપે છે એ નાનું અંતર હોય છે તો સ્થાનાંતર કેટલું લઈ લઈએ, dx. ઓકે, તો અહીં fr ની કિંમત મૂકો. fr ની કિંમત કેટલી છે, -k/x. તો લિમિટ xi થી xf, લિમિટ fr ની કિંમત કેટલી છે, -k/x ઇન્ટુ dx. આ -k શું છે, સપ્રમાણતા અચળાંક. ઓકે, કારણ કે અહીં લખેલું છે fr એ xના વ્યસ્ત પ્રમાણમાં છે, તો સપ્રમાણતા અચળાંક કેટલો છે, -k. તો -k ને બહાર કાઢો અચળાંકની અને સંકલન કોનું થશે, માત્ર xનું. હા ને, જે અચળાંક જે હોય છે ને એનું કોઈ દિવસ સંકલન કે વિકલન ના થાય, અચળ સંખ્યા એ હંમેશા બહાર નીકળી જાય. તો 1/x ઇન્ટુ dx. હવે તમને અગર ના ખબર હોય 1/x નું સંકલન શું થાય તો યાદ રાખી લો, 1/x નું જે સંકલન થાય છે એ થશે ln x. કેટલું થશે, ln x. તો લખી લઈએ -k ઇન્ટુ ln x. લિમિટ ક્યાંથી ક્યાં, તો xi થી xf. હવે સંકલનમાં લિમિટ કેવી રીતે લખીએ છીએ, તો પહેલાં અપર લિમિટ ln xf અને પછી લોઅર લિમિટ એટલે xi એટલે નીચી વેલ્યુ. k ની કિંમત કેટલી છે, તો 5 જૂલ. તો આપણે લખી લઈશું -0.5 જૂલ, તો -0.5 જૂલ. ln અંતિમ લિમિટ કેટલી હતી, અંતિમ લિમિટ છે 2.01. તો અહીં લઈ લઈએ 2.01 મીટર. અને શરૂઆતની લિમિટ કેટલી હતી, તો કે 0.1. હવે ધ્યાન આપો, અગર ln ની અંદર કે લોગની અંદર બાદબાકી થતી હોય તો એમને ભાગાકારના સ્વરૂપમાં લખી શકાય. તો કઈ રીતે, તો ln 2.01 ભાગ્યા 0.1.
ઓકે, આ રીતે તમે ભાગાકારના સ્વરૂપમાં લખી શકો છો. અગર આ બંનેનો ભાગાકાર કરીએ તો કેટલો આવશે? -0.5 અને ln 20.1 આટલી કિંમત આવશે. 0.1 એટલે ઉપર કેટલા થશે? 10. એટલે 10 વડે ગુણો તો 20.1. જ્યારે તમે આનું સોલ્યુશન કરો છો તો આનું સોલ્યુશન કરવાથી જવાબ મળશે -1.5. પણ કઈ રીતે કરશો? 1 મિનિટ, એક વસ્તુ રહી ગઈ. શું કે તમે ln ની વેલ્યુ ડાયરેક્ટ લખી શકતા નથી અથવા શોધી શકતા નથી. ડાયરેક્ટ ના મળી શકે. કેલ્ક્યુલેટરમાં મળી જાય તમારી પાસે, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં, પણ આપણી પાસે સાદા કેલ્ક્યુલેટરમાં હોતું નથી. તો તમે શું કરો? ln ને log base 10માં કન્વર્ટ કરો. તો log base 10માં કેવી રીતે કરશું? ln ને log base 10માં કન્વર્ટ કરવા માટે ln ને 3.303 અને log base 10 વડે ગુણી નાખો આ કિંમતને. તો આપણે શું કરીશું? 2.303 log base 10 20 × 1. તો આનું જ્યારે તમે સોલ્યુશન કરશો, ઓકે, આ કિંમતને તમે લોગેરિધમ ટેબલ જે આવે છે આપણી પાસે, લોગેરિધમ બુક, ઓકે, એ બુકમાંથી શોધશો તો તમારી પાસે આનો જવાબ જે મળે છે એ ટોટલ જવાબ આવશે -1.5 જૂલ. આ આપણું શું છે? ગતિ ઉર્જામાં થતો ફેરફાર. કેટલો છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર? તો કે -1.5. ઓકે, -1.5 જૂલ. ઓકે, તો આ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવી રીતે લખી શકે છે? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક, અને કેટલો છે? -1.5. હવે મારે અંતિમ ગતિ ઉર્જા શોધવી છે તો અહીં શું કહે છે કે અંતિમ ગતિ ઉર્જા. તો અંતિમ ગતિ ઉર્જા શોધવા માટે શું કરીશું? kf ને કરતા કરો તો -1.5 + ki. ઓકે, તો -1.5 પ્લસ ki ની કિંમત કેટલી થશે? 1/2 mvi². તો -1.5 1/2 m નું મૂલ્ય કેટલું છે? 1, અને શરૂઆતની ઝડપ કેટલી છે? 2. તો 2 નો વર્ગ. તો આ થશે -1.5 પ્લસ 1/2 × 4, 2 2 4. તો આ થશે -1.5 પ્લસ 2, તો આ થઈ જશે 0.5 જૂલ. મતલબ અંતિમ જે ગતિ ઉર્જા છે એ કેટલી છે? 0.5 જૂલ. ઓકે, તો આ બ્લોક જે છે જ્યારે 2.01 મીટર પર પહોંચે છે ત્યારની પાસે ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 0.5 જૂલ. હવે શું કહે છે કે અંતિમ ઝડપ પણ શોધો. તો સિમ્પલ, અંતિમ ઝડપ મળી જશે. kfનું સૂત્ર શું થાય? 1/2 mvf². આ કેટલી મૂલ્ય આવ્યું? 0.5 જૂલ. ઓકે, 0.5 જૂલ. હવે હું vf² ને કરતા કરું તો 0.5 2 છેદમાં છે તો જમણી બાજુ જઈને ગુણાકારમાં, અને m ગુણાકારમાં છે તો છેદમાં. તો 0.5 × 2, ઓકે, અને mની વેલ્યુ કેટલી છે? 1. તો આ થઈ જશે 0.5 × 2 કરશો તો 1, અને vfનો વર્ગ એટલે સામે વર્ગમૂળ નીકળશો. 1નું વર્ગમૂળ કેટલું થાય? 1 જ. તો મતલબ ઝડપ કેટલી થઈ ગઈ? 1 મીટર પ્રતિ સેકન્ડ. એનો અર્થ શું થયો કે ભાઈ અંતિમ ગતિ ઉર્જા કેટલી થશે? 0.5 જૂલ. ઓકે, અંતિમ ગતિ ઉર્જા કેટલી થઈ જશે? 0.5 જૂલ. અને અંતિમ ઝડપ કેટલી થઈ જશે? 1 મીટર પ્રતિ સેકન્ડ. તો શરૂઆતની કેટલી હતી? તો શરૂઆતમાં હતી 2 જૂલ. કેટલી હતી શરૂઆતમાં? 2 જૂલ. અને અંતિમ કેટલી થઈ ગઈ? 0.5 જૂલ. તો તમને આ એક્ઝામ્પલમાં ખબર પડી ગઈ હશે. અગર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે મને પૂછી શકો છો. ઓકે, કોમેન્ટ બોક્સમાં હું તમને આન્સર આપી દઈશ.